ભરૂચમાં બાળકોની સંસ્થામાં ચાલતી ગેરરીતિઓનો સંસ્થાના કર્મચારી દ્વારા પર્દાફાશ કરાયો છે। 1.5 મહિના પહેલા જ બાળકોની સંસ્થામાં કથિત મહિલા કર્મી ઉપર જાતીય સતામણી અંગે ફરિયાદ દાખલ કરવામાં અરજી અપાઈ હતી, જેમાં બનેલી ઘટનામાં અન્ય કર્મચારીઓ પાસે કોન્ટ્રાક્ટર રિન્યુ કરવાની લાલચ આપી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ખોટું નિવેદન અપાવ્યું છે અને આ સાથે જ સંસ્થાના ટ્રસ્ટી તથા અધિક્ષક હરીશ પરમાર સંસ્થામાં ગેરરીતિનો આક્ષેપ કર્યો છે। ત્યારે આ મહિનામાં અમારે રિન્યુ કરવાનો સમય પૂરો થયો હતો ત્યારે ટ્રસ્ટીઓ દ્વારા નિવેદન પોલીસ સ્ટેશનમાં નલિનીબેન વિશે આપવા જવાનું થયું તો ટ્રસ્ટીઓ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે અમારા તરફથી તમે નિવેદન આપજો તો તમારો કોન્ટ્રાક્ટ અમે રિન્યુ કરી દેવામાં આવશે, પણ હાલમાં અમારો કોન્ટ્રાક્ટ રિન્યુ કરવામાં આવ્યો નથી। જ્યારે અમે ટ્રસ્ટી પ્રમુખ કનુભાઈ પટેલને પૂછવા ગયા ત્યારે કનુભાઈ પટેલે એવું કીધું કે અમે અત્યારે હાલમાં લેડીઝ સ્ટાફ કોઈ લેવાના નથી, પણ અત્યારે એમના 2 લેડીઝ સ્ટાફને એમને હાજર કરેલા। તારીખ 11/12/2025 રોજ જે નલિનીબેન પ્રોફેસર સાથે થયું હતું તે બનાવ સાચો છે ને આ લોકોએ અમોને એવી રીતના નિવેદન જૂઠો નિવેદન લખાવ્યો કે જે તમારી નોકરી છે, જો તમે અમારી બાજુ નિવેદન લખશો તો તમારું રિન્યુ કરશું। પછી સર અમને 11 મહિનાનો અમારો કોન્ટ્રાક્ટ પૂરો થયો પછી અમારું નિવેદન નહીં રિન્યુ ના કર્યું કે તમે લોકો સાચું બોલીએ છીએ એટલે સર। ને બીજું કે નલિનીબેન જે બોલ્યા જે થયું છે